નોર્મલ પુલાવ તો તમે રોજ ખાતા હશો, પણ આ રેસીપી એક વખત તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. બિલીવ મી, એકદમ ઇઝી અને એકદમ યુનિક રેસીપી બનવાની છે પુલાવની. દાણો દાણો અલગ અલગ. અને કઈ રીતે તો જાણીએ. તો સૌથી પહેલાં તો કુકરમાં આપણે 2 ટીસ્પૂન ઓઇલ લઈ લીધું છે. ઓઇલ ગરમ થઈ જાય એના પછી આપણે આની અંદર વઘાર કરી રાઈ અને જીરાનો. રાઈ જીરું સરસ રીતે તતડી જાય, એકદમ મસ્ત મજાનું એકદમ ફૂટીને આમ દાણા દાણા બહાર આવે પછી આપણે હિંગ એડ કરીશું. હિંગ ખૂબ જ જરૂરી છે, તો એને તમે બિલકુલ પણ સ્કીપ ન કરતા. હવે બહુ બધા કડી પત્તા લઈ લીધી છે, એટલે કે મીઠા લીમડાના પાન આપણે એડ કરી લીધા છે. હવે આપણે ગ્રીન ચીલીઝ લઈ લઈશું, એની સાથે સાથે આપણે ચોપ્ડ પટેટોઝ અને અનિયન અને ટમેટોઝ આપણે એડ કરી લઈશું આ સેમ સ્ટેજ ઉપર. અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું, જેના કારણે જે સબ્જી છે થોડી પ્રોપરલી કૂક થઈ જાય. હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું મીઠું અને હળદર. મીઠું અને હળદર એડ થાય છે ને ત્યાં સુધી આ વિડીયો ગમે હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે સરસ રીતે આપણે ફરી એક વખત મિક્સ કરી લઈશું. એના પછી આપણે મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું. સરસ મજાથી બધા મસાલાને આપણે કૂક કરવાના છે, કેમ કે જ્યાં સુધી મસાલા પ્રોપર કૂક નહીં થાય, જે આપણા પુલાવ છે પુલાવમાં ટેસ્ટ નહીં આવે. એટલે ઓલવેઝ એ વસ્તુનું ધ્યાન રાખવું. હવે આ મેઇન જે પુલાવ આપણે બનાવી રહ્યા છીએ, એટલે કે સોયાબીન મેં પહેલાંથી જ બોઇલ કરી લીધા હતા, એ પણ આપણે હવે એડ કરી લઈશું. સરસ મજાથી ફરી એક વખત આપણે આને મિક્સ કરશું, જેના કારણે સોયાબીનની અંદર જે મસાલો છે એકદમ સરસ ઘૂસી જાય અને એનો ટેસ્ટ એકદમ સરસ આવે, બિલકુલ પણ ફીકા ના લાગે. થોડું પાણી એડ કરીશું અને આ મસાલાને પ્રોપર કૂક થવા દેવાનો છે, વધારે નહીં, 2 થી 3 મિનિટ. આવી રીતનું એક ઉબાલ આવી જશે એટલે મસાલા પ્રોપર કૂક થઈ જશે, એટલે કે તેલ છૂટી જશે. હવે રાઈસને આપણે સરસ ધોઈને એડ કરી લીધા છે આની અંદર. એટલે કે મેં 2 કપ રાઈસ લીધા હતા, કેમ કે આપણા ઘરમાં જે હિસાબથી મેમ્બર્સ રહેશે એ હિસાબથી આપણે રાઈસ એડ કરીશું. સરસ મજાથી કૂક કરી લઈશું રાઈસને પણ, વધારે નહીં, 1 મિનિટ માટે. હવે પાણી એડ કરવાનું છે. 2 કપ ચોખા હતા એટલે મેં 1.5 ગ્લાસ પાણી એડ કર્યું છે. ફૂલ ગ્લાસ એટલે કે જે મોટા ગ્લાસ આવે છે એ. કેમ કે જો વધારે પાણી એડ કરી લેશો તો જે રાઈસ છે એટલે કે જે પુલાવ છે એકદમ છૂટો છૂટો નહીં બને. હવે થોડો ગરમ મસાલો એડ કરી લેવાનો છે. કોઈ પણ કંપનીનો ગરમ મસાલો તમે એડ કરી શકો. કુકરનું ઢાંકણું બંધ કરી લો અને વધારે નહીં. કેટલી સીટી મારવાની છે ખબર છે? 2 કપ ચોખા, 1.5 કપ પાણી અને 3 સીટી એટલે કે 3 વિસલમાં આપણા પુલાવ રેડી છે. જોઈ શકો છો એકદમ છૂટો છૂટો, એકદમ દાણો દાણો અલગ બન્યો છે અને એક દાણો તૂટ્યો નથી. હવે સરસ મજાથી ગાર્નિશિંગ કરી લઈશું આપણે એકદમ ફ્રેશ ધાણા સાથે અને એન્જોય કરીશું પુલાવ આપણે દહીં સાથે, રાયતા સાથે, જેના સાથે ખાવું હોય તમે ખાઈ શકશો. તો આ રેસીપી તમને કેવી લાગી? ઇઝી છે ને એકદમ? ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. આવી અતરંગી રેસીપી હું તમારા સાથે શેર કરતી રહીશ. ત્યાં સુધી ખાઓ, પીઓ અને ખુશ રહો. અને હા, બેલ નોટિફિકેશનને ક્લિક કરવાનું ના ભૂલતા, જેના કારણે મારી નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી જાય. સો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હા, હર હર મહાદેવ.